ચાલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, તમારા મિત્રો ભણે છે, તમારી બહેન ભણે છે, તમારો ભાઈ ભણે છે, તો તેમને આ વિડીયો મોકલો, એમને આ વિડીયો બતાવો, જેથી તેમને પણ 10મા ધોરણનું જે ગણિત છે તે સરળ રીતે સમજી શકે અને 10મા ધોરણમાં ગણિત વિષયમાં એવા સારા ગુણ મેળવી શકે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો વાત કરીએ કે બહુપદી. તો કે બહુપદીમાં જો બહુપદી ભણતા પહેલા થોડો આપણે એક નાનું થિયરી એની જે પાયો છે સમજી લઈએ કે જો બહુપદીમાં પહેલી વસ્તુ આવે છે ચલ. શું આવે છે? ચલ. બીજું આવે છે પદ. બીજી એક બાબત આવે છે, પહેલા બે સમજો. એક આવે છે ચલ, એક આવે છે પદ. હવે ચલ શું છે ને પદ શું છે? જો બહુપદીમાં આવા મૂળાક્ષરો તમને જોવા મળશે, એક્સ, વાય, એ અને બી. આ જે મૂળાક્ષરો જોવા મળે ને તેને શું કહેવાય છે? ચલ. હવે જો આ મૂળાક્ષરોમાં એક એવી છે કે આ હંમેશા સ્મોલ એટલે કે નાના હશે, નાના અક્ષરો હશે. જો આ નાની અક્ષર છે, નાની એબીસીડી નો, નાની એબીસીડી નો, એવી રીતે કેવા હશે? સ્મોલ હશે, નાના હશે. તો જ્યારે પણ તમને બહુપદીમાં આવા મૂળાક્ષરો જોવા મળે તો તેને શું કહેવાય છે? ચલ. ઓકે. હવે બીજું આવશે પદ. હવે ચલ ઉપરથી પદ બનશે. કેવી રીતે? કે ચલને કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો શું બનશે? પદ. કઈ રીતે? જો એક્સ નો ઉપયોગ કરીએ તો સમજી લો કે આપણે એક્સ ની કરીએ 2 ઘાત. તો એક્સ ની 2 ઘાત કરી તો શું બન્યું? પદ બન્યું. આ શું હતું? ચલ. પણ જ્યારે એક્સ ની ઉપર 2 ઘાત કરતો શું બની ગયું? પદ. બીજું છે વાય. હવે વાય ને સમજી લો કે આપણે એક કામ કરીએ, 2y લખીએ, 2y. તો આ શું બની ગયું? એક પદ બની ગયું. અહીંયા ચલ હતો તેની સાથે 2 ગુણોના તો શું થયું? પદ બન્યું. હવે સમજી લો કે અહીંયા લઈએ વર્ગમૂળમાં a. તો આ પણ એક પદ છે. કેવી રીતે? જો હવે વર્ગમૂળમાં એનો મતલબ શું થાય? કે એની 1/3 ઘાત. એની કેવી ઘાત? 1/3 ઘાત. પછી કોઈ બીજી સંખ્યા છે, જેમ કે અહીંયા બી છે, તો બી નો ઉપયોગ કરીએ તો બી કેવી રીતે બનશે? સમજી લો કે 4b ની 3 ઘાત. તો આ પણ શું બની ગયું? પદ. ઓકે. ચલો, ચલ અને પદ વિશે સમજાણું. હવે આગળ એક ત્રીસરી વસ્તુ આવે છે. આ પહેલી વસ્તુ, આ બીજી. હવે ત્રીજી બાબત આવે છે જેને કહેવામાં આવશે પદાવલી. શું આવશે? પદાવલી. હવે પદાવલી એટલે શું? તો જો પદાવલી એટલે શું કે જ્યારે પદ છે, પદ, જ્યારે પદ સરવાળા કે બાદબાકીથી જોડાય તો શું બને છે? પદાવલી. પદ છે એ સરવાળા કે બાદબાકીથી જોડાઈ જાય ત્યારે શું બની જાય છે? પદાવલી બની જાય છે. કેવી રીતે? જો જેમ કે આપણે કોઈ ઉદાહરણ લઈએ કે 2y છે, તો 2y - 4. તો આ શું બની ગઈ? પદાવલી બની ગઈ. કોઈ બીજું ઉદાહરણ લઈએ, જેમ કે 2x નો વર્ગ પ્લસ 3x - 4. તો આ એક શું બની ગઈ? પદાવલી બની ગઈ. ઓકે. ચલો, ચલ, પદ અને પદાવલીમાં ખબર પડી ગઈ. ઓકે. ચલો, તો હવે આગળ જોઈએ. હવે આગળ સમજીએ તો આગળ શું સમજવાનું છે? જો આની આ બાબતમાં એક થોડું બીજું સમજીએ. કેવું? કે જો એક આપણે અહીંયા બહુપદી લઈએ, જેમ કે 3x ની 2 ઘાત પ્લસ 4x - 7. હવે આ પદ આપેલું છે, આ બહુપદી આપેલી છે. તો જો આ બહુપદીમાં જે પાછળનો એક અક્ષર હશે જે કોઈના સાથે જોડાયેલો નહીં હોય, તેના સાથે કોઈ મૂળાક્ષરો હશે નહીં, તો આ પદને કેવું પદ કહેવાશે? ખબર છે? અચલ પદ. ઓકે. કેવું કહેવાશે? અચળ પદ. પછી જે આ અક્ષરો છે તેને તો આપણે શું કહેતા હતા? ચલ. પરંતુ જે આ તેની સાથે જે આંકડા જોડાયા છે, આ આંકડાઓને શું કહેવાશે? ખબર છે? એને કહેવાશે સહગુણક. શું કહેવાશે? સહગુણક. મતલબ કે તેની સાથે ગુણાયેલા છે. ફરી એકવાર, આ શું કહેવાશે? અચલ પદ. આ શું છે? જ્યાં x છે, અહીંયા પણ x છે, અહીં પણ x છે, તેને શું કહેવાય?
ચલ જ્યારે તેની સાથે આ જોડાયેલા છે મૂળાક્ષરો આંકડાઓ છે તેને શું કહેવાય છે? સહગુણક. મતલબ કે તેની સાથે તે શું છે? ગુણાયેલા છે. ચાલો તો હવે આગળ વાત કરીએ બહુપદીના પ્રકારો. કે બહુપદીના પ્રકારની વાત કરીએ તો કે પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી. કઈ બહુપદી? સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદીમાં કેવું છે કે જેની કેટલી ઘાત હોય? એક જ ઘાત હોય. જેની એક જ ઘાત હોય તે કેવી બહુપદી કહેવામાં આવે છે? સુરેખપદી. સુરેખ બહુપદી કે જેની ફક્ત એક જ ઘાત હોય તેને સુરેખ બહુપદી કહે છે. એક્ઝામ્પલ તરીકે 4x - 3 છે, પછી 7x + 5 છે. જો આની કેટલી ઘાત છે? 1. તો આ કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી. હવે જ્યારે સુરેખ બહુપદીના પ્રમાણિક રૂપ, કેવું રૂપ? પ્રામાણિક રૂપ પૂછાય તો કેવું લખવાનું? કે ax + b. આ સુરેખ બહુપદીનું કેવું રૂપ છે? પ્રમાણિક રૂપ છે. ફરી એકવાર કે સુરેખ બહુપદી એટલે શું? કે જેની ફક્ત એક જ ઘાત હોય તેને સુરેખ બહુપદી કહે છે. એનું પ્રમાણિક રૂપ કેવું છે? કે ax + b. હવે આગળ વાત કરીએ તો કે દ્વિઘાત બહુપદી. બીજું કયું છે? દ્વિઘાત બહુપદી. હવે જો એ શબ્દ જોતા જ ખબર પડે કેટલી ઘાત હશે? 2. તો જેની 2 ઘાત હોય, જેની કેટલી ઘાત હોય? 2 ઘાત હોય. જે બહુપદીની 2 ઘાત હોય તેને કેવી બહુપદી કહે છે? દ્વિઘાત બહુપદી. એક્ઝામ્પલ તરીકે 2x ની 2 ઘાત પ્લસ 3x + 4. તો આ કેવી બહુપદી થઈ? દ્વિઘાત બહુપદી. કારણ કે આને કેટલી ઘાત છે? 2 ઘાત. હવે જો દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક રૂપ પૂછાય તો કેવું આવશે? કે ax ની 2 ઘાત પ્લસ bx પ્લસ c. આ કોનું પ્રમાણિક રૂપ છે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક રૂપ છે. ફરી એકવાર કે જે બહુપદીની 2 ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. તેને કેટલી ઘાત હશે? 2. અને પ્રમાણિક રૂપ કે ax² પ્લસ bx પ્લસ c. ચાલો તો હવે આગળ વાત કરીએ નંબર 3 એટલે કે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીમાં કેટલી ઘાત હશે? 3 ઘાત. જેની 3 ઘાત હોય તેને કેવી બહુપદી કહેવામાં આવે છે? ત્રિઘાત બહુપદી. હવે જો એક્ઝામ્પલ તરીકે 3x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત પ્લસ 7x પ્લસ 3. 3x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત પ્લસ 7x પ્લસ 3. આ કેવી બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે. અને જ્યારે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિક રૂપ પૂછાય ત્યારે કેવું આવશે? કે ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. આ કોનું પ્રમાણિક રૂપ છે? તો કે ત્રિઘાત બહુપદીનું રૂપ છે. ત્રિઘાત બહુપદી એટલે કે જેની 3 ઘાત હોય અને તેનું પ્રમાણિક રૂપ કયું છે? તો કે ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx પ્લસ d. ચાલો તો હવે આગળ વાત કરીએ બહુપદીઓના આલેખની. હવે જો બહુપદીનો આલેખ તો આ વસ્તુ ખાસ નોંધ કર્યા જેવી છે. અને જો બને તો તમે જે ચોપડો બનાવ્યો છે તેમાં લખીને તેના પર એક ચોરસ બોક્સ બનાવી દેજો જેથી તમારા નજરોમાં તરત આવે. જો અને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. કેવું? કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? તો કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? રેખા. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? તો કે સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે. કઈ રીતે? જુઓ, સમજી લો કે આ આપણે એક બનાવીએ. આલેખ કેવો હશે? કાં તો આમ હશે. આ એક રેખા થઈ. અથવા તો કેવી રીતે હશે? કાં તો આમ હશે. આ પણ એક
રેખા થઈ, કાં તો આમ હશે, આ શું થઈ? એક રેખા થઈ. તો આવી રીતે જો બતાવેલું હોય તો તે શું કહેવાય? રેખા. એટલે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હશે? રેખા. આવી રીતે હશે. આગળ બીજી વાત કરીએ તો કે દ્વિઘાત બહુપદી. હવે જો દ્વિઘાત બહુપદીનો આલેખ જોઈએ તો પરવલયાકાર હોય છે. કેવો હોય છે? પરવલયાકાર. ફરી એકવાર, સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? રેખા. જ્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે? પરવલયાકાર. હવે જો પરવલયાકાર હોય પરંતુ પરિણામ બે વિના મળે છે. જો હવે આનો મતલબ શું થાય ખબર? કે આ 0 કરતા એ કેવા હશે? મોટા. જો જે બાજુ આ મુખ ખુલતું હોય, જો ખબર ના પડતી હોય તો, કે જે બાજુ આ મુખ, આ જે નિશાન છે તેની બાજુ જે બાજુ મુખ ખુલ્લું હોય તે ભાગ મોટો સમજાય. જો આ બાજુ મુખ ખુલ્લું છે, આ ભાગ કેવો કહેવાય? મોટો. અહીં આ ભાગ મુખ ખુલ્લું છે એટલે આ બાજુ મુખ ખુલ્લું, આ ભાગ મોટો. હવે અહીંયા શું કીધું છે? કે જો એ છે ને એ 0 કરતા મોટો હોય, સાદી રીતે સમજાવું છું, સમજજો કે જ્યાં એ છે એ 0 કરતા મોટો હોય તો ઉપરની તરફ ખૂણો પરવલયાકાર મળે. કેવી રીતે? જુઓ, જેમ કે આપેલ છે તો કેવી રીતે હશે? ખૂણો કાં તો આમ હશે, આ ટાઈપનું આપેલું હશે. તો આ કેવું થયું? ઉપરની તરફ ખૂણો પરવલયાકાર થયો. કે જો એ છે, જે એ આપણે શોધીએ તે 0 કરતા જો મોટો હોય તો ઉપરની તરફ ખૂણો પરવલયાકાર. પરંતુ જો એ 0 કરતા નાનો હોય, અથવા તો એમ કહી શકાય કે એ કરતા 0 મોટા હોય તો નીચેની તરફ પરવલયાકાર હશે. તો કેવું હશે? નીચેની તરફ આવે તે પરવલયાકાર હશે. હવે સાદી રીતે સમજીએ તો કે સર કે આ એ મોટો એ નાનો શું? તો જો વધારે અહીંયા આપણે મગજ ઉપર જોર નથી આપવું, એટલું યાદ રાખજો કે જો ધન હોય, જો પરિણામ ધન મળતું હોય તો ઉપરની તરફ પરવલયાકાર હશે, અને જો ઋણ મળતું હશે તો નીચેની તરફ પરવલયાકાર હશે. ધન હોય તો ઉપરની બાજુ પરવલયાકાર, જ્યારે ઋણ હોય તો નીચેની બાજુ પરવલયાકાર જોવા મળે છે. ફરી એકવાર કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? રેખા. જ્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે? પરવલયાકાર. પરવલયાકારમાં બે પરિણામ કેવા? જો ધન મળે તો ઉપરની બાજુ પરવલયાકાર, ઋણ મળે તો નીચેની બાજુ પરવલયાકાર. ધન એટલે શું? તો કે 0 કરતા મોટી, અને ઋણ એટલે શું? તો કે 0 કરતા નાની. ચાલો તો આપણે હવે જે ભણ્યા છે તેને થોડીક વાર રિવિઝન કરી લઈએ. કેવું કે જો આપણે બહુપદીના પ્રકાર જોયા. કયા પ્રકાર? કેટલા પ્રકાર? 3 પ્રકાર. કયા કયા? એક તો આવશે સુરેખ બહુપદી, બીજી કઈ હતી? દ્વિઘાત બહુપદી, અને ત્રીજી કઈ હતી? ત્રિઘાત બહુપદી હતી. ઓકે, કેટલા પ્રકાર થયા? 3. કયા કયા? સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. હવે આગળ શું ભણ્યા હતા? તો એનું પરિણામ, એનું પ્રામાણિક રૂપ. પ્રામાણિક રૂપ સુરેખનું કયું હતું? તો જો સુરેખનું પ્રામાણિક રૂપની વાત કરવામાં આવે તો કયું હતું? x + b. ax + b. સુરેખનું કયું હતું? ax + b. જ્યારે દ્વિઘાતનું પ્રામાણિક રૂપ કયું હતું? તો ax ની 2 ઘાત પ્લસ bx + c. ઓકે, અને જ્યારે ત્રિઘાતની વાત કરવામાં આવે તો ત્રિઘાતનું કયું હતું? તો કે ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx + d. આ શું હતા? તેના પ્રામાણિક રૂપ. જો જે સમજાવું છું તે એકવાર ચોપડા એક પત્તામાં લખી દેજો, એટલે આખું બધું તમને સમજાઈ જશે. ચલો, ઓકે. સુરેખનું પ્રામાણિક રૂપ કયું હતું? સુરેખનું પ્રામાણિક રૂપ કયું હતું? ax + b. દ્વિઘાતનું ax ની 2 ઘાત પ્લસ bx + c. જ્યારે ત્રિઘાતની ax ની 3 ઘાત પ્લસ bx ની 2 ઘાત પ્લસ cx + d. ચલો, હવે સુરેખ જે બહુપદી હતી, સુરેખ બહુપદી હતી, તેનો આલેખ કેવો હતો? સુરેખ બહુપદીનો આલેખ કેવો હતો? તો કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હતો? તો કે રેખા. ઓકે,
સુરેખ બહુપદીનો આલેખ કેવો હતો? રેખા. જ્યારે આનો આલેખ કેવો હતો? પર વલયાકાર. ઓકે, કેવો હતો? પરવલયાકાર. હવે પરવલયાકાર હતો, પરંતુ પરવલયાકારમાં બે ભાગ પડતા હતા. કયા કયા? જો એક તો જો હવે બે ભાગ પડતા હતા. કયા કયા? એક એ છે એ 0 કરતા મોટો હોય અને એકમાં શું હતું? એ 0 કરતા નાનો હોય. ઓકે, હવે 0 કરતા એ મોટો એટલે કે કેવું? ધન. જ્યારે 0 કરતા એ નાનો, 0 કરતા એ મોટો એટલે કેવું? ધન. 0 કરતા એ મોટો હોય તો ધન. જ્યારે 0 કરતા એ નાનો હોય તો કેવું આવે? ઋણ. કેવું આવે? ઋણ. ઓકે, 0 કરતા એ મોટો તો ધન, 0 કરતા એ નાનો તો મતલબ શું થાય? ઋણ. હવે રેખામાં કેવું હતું? જો સુરેખ બહુપદીમાં આલેખ કેવો હોય? રેખા. કેવું? તો જો એ આમ કરી કોઈ આપણે આલેખ દોર્યો હોય તો સુરેખ બહુપદીનો આલેખ રેખા મીન્સ કે આ જો આ ટાઈપનો હશે. તો આ શું થયો? એનો આલેખ એટલે કે રેખા. હવે અહીંયા બે પરિણામ મળતા હતા. કેવા? ધન અને ઋણ. ધન અને ઋણમાં એક ઉપરની તરફ પરવલયાકાર હતો અને એક નીચેની તરફ પરવલયાકાર હતો. ધનમાં કઈ બાજુ પરવલયાકાર? ઉપરની તરફ. જ્યારે ઋણમાં નીચેની તરફ પરવલયાકાર. ઓકે, ધનમાં ઉપરની તરફ પરવલયાકાર, જ્યારે ઋણમાં નીચેની તરફ પરવલયાકાર. ચલો એને આકૃતિની વાત કરીએ. જો હવે અહીંયા જગ્યા નથી એટલે હું સાઈડમાં જ દોરી લઉં કે જો હવે આની આકૃતિ દોરવામાં આવે તો જો આમ કરીને આમ દોરેલું હોય તો ધનમાં કઈ બાજુ? ઉપરની તરફ પરવલયાકાર એટલે કે આમ કરીને આમ હશે. જ્યારે ઋણમાં નીચેની તરફ પરવલયાકાર એટલે કેવું હશે? કંઈક આમ હશે, કંઈક એ જેવું બનતું હશે. કેવું હશે? નીચેની તરફ પરવલયાકાર એટલે કે ઉપરની તરફ પરવલયાકાર, જ્યારે ઋણમાં નીચેની તરફ પરવલયાકાર. હું આશા રાખું છું આજે તમને સમજાવ્યું છે, તમને સારી રીતે ખબર પડી હશે અને સારી રીતે તમારા મગજમાં ફિક્સ થયું હશે, બેઠું હશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.